હેલો ગાઈસ, કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે બધે સગા બગા બધું પતી ગયું છે. આપણે સાંજ પડે આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે હવે જમવાનું મમ્મી બનાવે છે. એટલે આજે પનીરનું શાક ને રોટલી ને એવું બધું છે. અને જો મિલુબેન જોવે છે ટીવી અને આપણે પછી હવે જમવા બેઠી જશું. આ છે મારો નાનો ભાઈ, મારા મમ્મીને મોટા ભાઈને બે રસોડામાં છે. અને આપણે જો હવે જમવા બેઠવાની તૈયારી હાલે છે. મમ્મી બનાવે છે રોટલી, તો હવે આપણે થોડી વારમાં જમવા બેઠી જશે, પછી બહાર બેઠશે. હે ગાઈસ, જય માતાજી બધાને. કેમ છો બધા? તો જો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ. આપણે આ શું કહેવાય, આ પ્લાઝો ને ટી શર્ટ ને એવું પહેર્યું છે. તો જો આપણે તૈયાર થઈ ગયા. આપણે જાય છીએ બજારમાં. બધાય તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બજારમાં જાય. જો બસ આપણે બધા તૈયાર થઈ ગયા છે. તારે મિલું હર્ષભાઈ પાણી પીવા ગયા છે. મોટો મારો ભાઈ નથી આવતો, અમે એટલા જ જાય છે. તો બધા હવે નીકળીએ, કેમ કે કેટલા 5:30 તો થઈ ગયા છે. હજી પોકતા અડધી પોણી કલાક જેવું થશે આપણા ઘરથી. આપણે ઘણું દૂર છે. એટલે જો આપણા હર્ષભાઈ પણ તૈયાર થઈ ગયા છે. આમ લાઇટિંગમાં આવે એટલે તું દેખા. જો આપણા હર્ષભાઈ પણ તૈયાર થઈ ગયા છે. જવું છે ને ગામમાં? તો હાલ હવે આપણે ધીમે નીકળીએ. મમ્મી ગયા છે વોશરૂમમાં, એ આવે એટલે આપણે હવે નીકળીએ. જો ગાઈસ, આપણે બહાર નીકળી ગયા છીએ. હર્ષભાઈ મારે છે તાળું, અને આપણે હવે શું લેવાનું છે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને ખબર પડે કે આપણે ત્યાંથી શું શું લઈએ છીએ ને કઈ કઈ જગ્યાએ જાય છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ બજારમાં. આપણે ખરીદી કરી લીધી છે. જો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ. આપણે બહાર જમી કરીને આપણે ઢોસા અને પાઉંભાજી મંચુરિયન ને એવું બધું જમીને આવ્યા છે. અને જો આપણી જે શોપિંગ કરી આપણે બતાવી. ત્યાં તો પછી બહુ ટ્રાફિકનું હતું, એટલે આપણે થોડુંક નાની એવો કટકો લીધો છે, બહુ મોટો નથી લીધો. અને જો આપણે ઘરે આવીને થોડી વાર બેઠા હતા, અને પછી જો મિલુબેન બહાર બેઠા બેઠા ફોન જોયો છે. તો હું મારી મમ્મીના ફોનમાંથી વિડીયો ઉતારું છું. તો જો મારી મમ્મીએ પાકીટ લીધું. બધી અલગ અલગ વસ્તુ ઘણી બધી લીધી છે. એમાં તો ઓલું છે, પછી જો આપણે બે ટોપ લીધા હતા. આ બ્લેક ટોપ મારે કેટલા દિવસથી બ્લેક ને વ્હાઇટ બે લેવા હતા. એ બેમાંથી કે મારી પાસે બધા, બાકી પેન્ટ ને એવું તો અમે જ્યારે મુંબઈને ફરવા કહેતા હતા, પેન્ટ ને એવું તો મેં લીધું હતું. પણ શું કહેવાય, આપણે ટોપને એવું છે ખરી, પણ આવા ટાઈપનું કેમ ટી શર્ટ ટાઈપના શર્ટ ટાઈપના છે એવા નથી. તો મેં કીધું લાવ, મને ગમતા હતા ને તો મેં બે લીધા છે. પછી મિલુબેન માટે તો 2-3 જોડી કપડાં લીધા છે. એની માટે મસ્ત એક પેન્ટ લીધું છે. એ તમને શું કહેવાય આમાં છે, પણ શું જ્યારે પહેરીશ ને ત્યારે પહેરાવશું ને ત્યારે બતાવશું. બાકી જો આ બે કોટન અને લેંઘી ચડ્ડો ને એવું છે. આમાં તે પ્લાઝોની ટી શર્ટ ને એવું છે. બસ બાકી તો આપણે ઝીણું મોટું છે અમુક જે વસ્તુ હોય ભાઈ માટે નાઇટ ડ્રેસ ને એ બધું લીધું છે. બસ એ બધી વસ્તુ આપણે લીધીને આપણે બહાર ભેગા જમતા આવ્યા, અને પછી આપણે નાઇટ ડ્રેસ પહેરીને પછી આપણે બેઠા છીએ. અને શું થયું? હા, યા જોઈએ. આ છે મઠાઈને નાઇટ ડ્રેસ ને આ છે લેંઘો. બસ એટલી વસ્તુની આપણે ખરીદી કરી છે. અને હજી આપણે થોડુંક બાકી છે, પણ હવે આપણે બીજી વાર જશું ને ત્યારે લેશું. આપણે એવા 9:30 ઘરે કોઈ ગયા હતા, 9:30 થઈ ગયા. 12 પછી જમીને જ આવ્યા, અને મારા ભાઈને પૈસા હતા એટલે એને જમી લીધું. તો બસ હવે થોડી વાર બહાર બેસીશું પવનમાં, અને પછી આપણે સૂઈ જશે, કેમ કે મમ્મીને મારા ભાઈને સવારે વહેલું જાગવાનું હોય, કેમ કે નોકરીમાં જાય છે એટલા માટે. તો બધાને ગુડ નાઇટ. The next day.
હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો. તો જો આપણે વાગી ગયા છે 11:30 અને આપણે બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજે એક મેં વાત નોટિસ કરી. જો પેલા આ આઈબ્રો શું કહેવાય આમ ઊંચો ને એવું તો હવે આ એક ઊંચો થઈ ગયો છે, આ ફ્લેટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા દક્ષા દીદી પાસે છે બાજુમાં, ત્યાં આપણે એને સરખો કરાવી નાખીને આપણે હેર સ્પા કરાવવાનો વિચાર છે. આપણે કેટલા ટાઈમથી નથી કરાવ્યો. અમારા બેનના લગ્ન હતા ને ત્યારે મેં કરાવ્યો હતો, પછી મેં કરાવ્યો જ નથી હેર સ્પા. તો આપણે મેં કીધું હેર સ્પા છે ને કરાવી નાખીએ એકવાર. તો હેર છે ને બહુ હમણાં ડ્રાય ને એવા થઈ ગયા છે, તો આપણે હેર સ્પા થઈ જાય એટલે વાંધો ન આવે. અને જો હવે આપણે શું કહેવાય નવરાત્ર થઈ ગયા છીએ, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે રોટલીને એવું કરવાનું બાકી છે, પણ હજી તો વાર છે. 12:30 પોણા એકે આપણે રોટલી કરી 1 વાગે જમીને ત્યાં આપણે 1.5 પેણા પીએ તો આપણે તોય નવરા થઈ જાય. અને જો મારો નાનો ભાઈ ગયો છે રમવા, અને મેહુબેન જોવે છે ઓલા બાજુ રૂમમાં ટીવી, અને મમ્મી તે મારા ફોન જોવે છે. હમણાં બધા નવરા થયા છે, હજી તો થોડી વાર થઈ. પછી મેં અત્યારે મારા નણંદને ફોન કર્યો હતો, કે 2-3 દિવસથી કર્યો નહોતો. એટલે જો અહીંયા મારા મમ્મીના ઘરે મોટું ફળ્યું છે ને, એટલે મીલુબેનને રમવાની વધારે મજા આવે. ધૂળ છે, આગળ તો લાદી છે, પાછળ ધૂળ છે ને, એટલે એને વધારે મજા આવે રમવાની. ને કાલે મેં શું શોપિંગ કરી મેં તમને દેખાડી હતી, પણ આપણે ત્યાં બ્લોગ ન ઉતારી શકીએ કેમ કે બધું ટ્રાફિકનું બધું વધારે હોય. એટલે તો ઝીણો એવો કટકો લીધો હતો. અને એમાં એવું હતું કે રાતે તે મારે મેહુબેન મસ્ત રમતા હતા, પણ એમાં એવું લાઇટ વહી ગઈ ને એટલે પછી બધું ઓલું થઈ ગયું. તો પછી આપણે કાંઈ અંધારામાં તો કાંઈ વિડીયો આવે નહીં, એટલા માટે આપણે પછી ન લીધો. અને આપણે મમ્મીને બધા ઝાડવાને એવું છે મારા મમ્મીના ઘરે, તો ત્યાં શું કહેવાય ચકલીને બધી હોય, બધા અમુક પક્ષી બધી જાંબુડી બધું છે. તો જાંબુડીને અત્યારે તો ન આવે, આમ તો હોય છે, પણ ચકલાને એવું બધું ખાઈ જતા હોય એટલે આપણે કાંઈ હોય નહીં. અને જો પછી તારે જે વસ્તુ લીધી મેં તમને દેખાડી, પછી હજી એક વસ્તુ જે લીધી છે મેં કીધું હતું મિલુને માટે, એ આપણે જ્યારે પહેરાવશે ત્યારે બતાવશું. હવે અત્યારની મહેંદીનું કેવું થાય, જો કંઈ પહેલાં જેવી રીતિ નથી ને, પહેલાં કેવી રીતે 2 હાથમાંથી વહી ગઈ. જો હવે આછી જ તે રહી છે. અને જો હવે આપણે આજથી બધાને ધીમે ધીમે એક ઘર લેશે, કેમ કે આપણે બહુ ટાઈમ ઓછો છે આ વખતે, અને બધાના ઘરે જવાનું છે. તો આજે મારા ફઈ છે તેના ઘરે જવાનું છે સાંજે. અને ફરી એક આજે કાલ તો આપણે 6-6:30 બ્લોગ મેકર, આજ તો આપણે 5 વાગે મૂકી જ દેશું. તો જોવાનું ભૂલતા નહીં. સાને છે ને કે જલસા બેઠી ગઈ ખુરશી ઉપર, બેઠી જોવે છે ટીવી. મને દે, ઓય મીહુ મને દે. ઈ નહીં, આખું. કેવી હોશિયાર છે, અડધું દીધું. આખું દે. શું ખા છો તું? આ શું છે? ઈ ભૂંગળા શું છે? મેલો હર્ષ મામા ક્યાં? રમવા ગયા ને? તું શું કરે છો? ભૂંગળા ખા છો? ખાઈ લ્યો. આપણે થોડી વાર આરામ કર્યો હતો, અને પછી હવે જો આપણે શું કે મમ્મી રોટલી કરે છે. મેહુબેન અહીંયા ઊભા જોવે છે. તોફાન કરતી હતી એટલે ખીજાણીને એટલે બેન જોવા માંડ્યા. જો આનું એઝ યુઝ્યુઅલ આ જ કામ હોય, નકરી ગેમ રમવા રાખે. આ હું આખો દી નકરી ગેમ રમવા રાખે તું? ફ્રી ફાયર જિંદાબાદ. શું ફ્રી ફાયર જિંદાબાદ? ફ્રી ફાયર સિવાય કંઈ ગેમ નહીં. તડકાનો ક્રિકેટ રમવા ગયો, તે તડકાનો કોઈ બહાર જવું ન ગમે નહીં, પોતે ક્રિકેટ રમવા ગયો તો એ પાછો આમ ફ્રી ફાયર જિંદાબાદ. તું શું કરે છો મીરુ? ગેમ રમે છો? નાની શું કરે? રોટલી બનાવે છે. જો ગાઈસ આપણે બનાવી છીએ રોટલી. મમ્મી પૂરી બનાવે, કેમ કે રોટલીનો લોટ તો ઓછો હતો, એટલે મમ્મી કે આપણે રસ ને પૂરીનું કરી નાખ્યો. ભીંડા બટેટાનું શાક છે, રસ ને પૂરી અને રોટલી તે છે. હાલો હર્ષભાઈ તમે જઈને રસ લઈ આવો. પૈસા જ નથી. શું પૈસા નથી? મમ્મી દે છે તો ખરી. ખોટું બોલ્યો હાંસી ક્યાં છે? હું કામ ખોટું બોલું કે આમને થોડુંક કહેવાય કા ગાઈસ કે તું લઈ આવે. તો મમ્મી કે તો રોટલી બનાવ, તો હું પૂરીનો લોટ બાંધી નાખું. તો બેઠા બેઠા પૂરી વણે છે અને હું શું કહેવાય પૂરી તળું છું. રોટલી આપણે બની ગઈ છે, અને મિલુબેનને જો રમાડે છે. હર્ષભાઈને દેવા જવાનું હતું રસ, તો મમ્મી એને વાહન પાછળના રૂમમાં બેઠા બેઠા
તો એ રમાડે છે એટલે ભાઈ નીકળી ગયો તડકાનો ઓલો છે તડકાની જાય ને તો ખોટો તડકો લાગે ને એના કરતાં એ ઘરે હોય ને તો વધારે સારું. તો હવે આપણે પૂરી કરી નાખીએ અને પછી આપણે જમવા બેઠી જાય. આપણે જમવા બેસી ગયા છીએ. હું મમ્મી મેહું ને બધા જમવા બેસી ગયા છીએ. તો જો આપણે જમવામાં શું કહેવાય ભીંડાનું શાક છે, રસ છે, પૂરી છે અને રોટલી ને બધું આપણે જમવા. તાલો બધા જમવા કેમ છે લગાઈ છે વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે આપણે જવાનું છે શોપિંગમાં. આ છે અમારી દીદી, આ છે અમારા મમ્મી. હાઈ કરી દો. આજે આપણે શોપિંગ કરવાનું છે. આપણે ત્યાંથી સ્માર્ટ બજાર અને આપણે અલગ અલગ વસ્તુ લેવાની છે. તો આપણને ડાયરેક્ટ તમને બજારમાં જ મળીએ. આ જો મામાને ગોળો બનાવ્યો છે ને પોતે માથે બેઠી છે. જો એને કેવી મજા આવે છે. મને મિલું પકડજો હો, પડતી નહીં. પકડ પેલા બસ ઉપર હર્ષ ઉતરી ચાલ હવે. જો મેહુ હર્ષી તને એમ કહેશે તું એની માથે બેઠ એમ ઘોડા ઉપર. ના રે ના મેહુ એ ચુનરી લાવ બટા. એ ચુની લાવ. તું શું કરે છો? લે આ મામો હવે તાર જેવડો છે તારથી નાનો છે. એ તને એમ કે છે કે તું એની ઉપર તું હમણાં કેમ તો એને બેહેડો તેમ બેસ. ખોટું બેજે. આ બસ હાલો હવે. જો એને આ હર્ષ હોય એટલે એને કાંઈ નહીં એવી બેરેમાં રાખે. જો આપણે એ કપડાં હંકેલી છીએ. જો છે ને પડી ગઈ. ક્યાં વાગ્યું? જો પાછી ચડી છે માથે. એકવાર પડી હતી ખબર છે ને. હવે ધીમે ધીમે હર્ષ કરજે. હરખું પકડી રાખ. ટી શર્ટ પકડી લે મામાનું. એ વાહે જો માં લ્યો. એ પોતે એમ કહેશે કે તું ને બેસ એમ. તો કઈ એમ ન હોય. આમાં કપડા હંકેલેલા વીખી નાખશો બે. બે જાય ને માથે બેહાડી દે. હશે માથે બેહાડી દે. જો ભાઈ આપણે શું કહેવાય કપડાં બધું લઈ લીધું છે. સુકાઈ ગયા હતા. હવે તડકો છે એટલે બધા વેલા હારે કપડાં સુકાઈ જાય તો બધા કપડાં આપણે આવી જાય છે. આપણે જમી કરી લીધું છે અને જો આપણે કપડાં સંકેલી નાખીએ કેમ કે સાંજે આપણે જ્યાં જવાનું હોય ને જાય તો આપણે કપડાનું એક ઓલું ન રહે માથાકૂટ. તો આપણે છે ને કપડાં લઈ લીધા છે અને મમ્મી જો બધું અંદર એનું વાસણ સવારમાં ને બધું ગોઠવે છે ને આપણે કપડાં સંકેલવા બે હું બે નહીં કે હર્ષભાઈ જેમ મારો વિડીયો ઉતારવા જાય છે તો બસ આપણે કપડાં સંકેલી નાખીને પછી આપણે થોડી વાર આરામ કરીને પછી સાંજે જે જવાનું છે ત્યાં જશે તો બના રહેજો બ્લોગમાં. જો ગાઈસ આપણે કપડાં બપડા બધું સંકેલી નાખ્યું છે. હવે આપણે થોડી વાર સૂઈ જશે. આપણે કપડાં પહેલાં ઠેલા બેલામાં મૂકી દઈ. આપણે હારવાર અત્યારે મૂકી જ દઈએ. પછી જે શું કહેવાય કપડાં જે બહાર કાઢવાના હોય ને તે સીધા ડાયરેક્ટ નીકળે. અને બસ હવે આની સાથે અમારો બ્લોગનો એન્ડ કરું છું. તો કેવો લાગ્યો મારો બ્લોગ? બધાએ અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ.